નમસ્કાર મિત્રો, આપ સૌનું મિત્રોનું ઓમ એકેડેમી સ્ટડી પોઈન્ટ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ભૌતિક ભૂગોળના ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠના મહત્વપૂર્ણ 20 પ્રશ્નોની ચર્ચા કરીશું। મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, અરવલ્લી। પ્રશ્ન નંબર 2 છે મિત્રો, દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, અનાઈમુડી। પ્રશ્ન નંબર 3 છે મિત્રો, ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, ગોડવિન ઓસ્ટિન K2 શિખર। આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો। પ્રશ્ન નંબર 4 છે મિત્રો, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ ક્યાં એકબીજાને મળે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, નીલગિરીની ટેકરીઓમાં। પ્રશ્ન નંબર 5 છે મિત્રો, ભારતના કુલ ક્ષેત્રફળના આશરે કેટલા ટકા ભાગ પર મેદાનો આવેલા છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, 43%। પ્રશ્ન નંબર 6 છે મિત્રો, ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો મિત્રો એનો જવાબ છે ઓપ્શન સી, ગોરખનાથ ગિરનારનું શિખર। પ્રશ્ન નંબર 7 છે મિત્રો, અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, ગુરુ શિખર। પ્રશ્ન નંબર 8 છે મિત્રો, કચ્છના મોટા રણ અને નાના રણ વચ્ચેના વિસ્તારને શું કહે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, વાગડના મેદાનો। પ્રશ્ન નંબર 9, ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, ચરોતર પ્રદેશ। પ્રશ્ન નંબર 10 છે મિત્રો, કાનમનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, ઢાઢર અને નર્મદા નદી। પ્રશ્ન નંબર 11 છે મિત્રો, ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લાને મળ્યો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, કચ્છ જિલ્લાને મળ્યો છે। પ્રશ્ન નંબર 12, લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, અરબી સમુદ્રમાં। પ્રશ્ન નંબર 13, કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, કચ્છ જિલ્લામાં આવેલો છે। પ્રશ્ન નંબર 14 છે મિત્રો, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, સહ્યાદ્રી પર્વતમાળામાં। પ્રશ્ન નંબર 15, ભાલ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, ઘઉં। પ્રશ્ન નંબર 16, ભારતના કયા રાજ્યની સીમા 3 દેશો નેપાળ, ભૂતાન અને ચીન સાથે જોડાયેલી છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, સિક્કમ રાજ્ય। પ્રશ્ન નંબર 17 છે મિત્રો, પાવાગઢનો ડુંગર કઈ પર્વતમાળાનો ભાગ છે? તો મિત્રો એનો જવાબ છે ઓપ્શન સી, વિંધ્યાચલ પર્વતમાળાનો ભાગ છે। પ્રશ્ન નંબર 18 છે મિત્રો, અંદમાન અને નિકોબાર ટાપુઓને કઈ અક્ષાંશ રેખા અલગ કરે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, 10 ડિગ્રી ચેનલ। પ્રશ્ન નંબર 19 છે મિત્રો, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારના ખડકોનો બનેલો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, બેસાલ્ટ જ્વાળામુખી અગ્નિકૃત ખડકોનો બનેલો છે। પ્રશ્ન નંબર 20 છે મિત્રો, નીચેનામાંથી કયો ઘાટ મુંબઈ અને પુણેને જોડે છે? તો મિત્રો એનો જવાબ ઓપ્શન બી, ભોર ઘાટ।